ભાઈ કમલીવાળાને આગળના કાર્યક્રમ સંભાળવા માટે આપણી વચ્ચે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે. સાથે જ વાળીનાથ મંદિર કોઠારી બાપુ, દશરથગીરી બાપુ અને કપિલેશ્વર મહાદેવ પૂર્ણાનંદ સ્વામી ઉપસ્થિત છે. ને ખાસ આપણા આમંત્રણને માન આપીને ગુજરાતના મુખ્યમંત્રી એવા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વાળીનાથ મંદિરના આમંત્રણથી અને શિવયાત્રા જ્યારે અમદાવાદમાં સાહેબ શ્રી આખા અમદાવાદમાં શિવયાત્રા આમ તો ગુજરાતભરમાં પરિભ્રમણ કરે છે, પણ સતત 13 દિવસથી આ શિવયાત્રાનું અમદાવાદમાં જે પરિભ્રમણ થયું, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના દાતારો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો એમાં જોડાયા અને આજે જ્યારે સમાપન પ્રસંગ છે ત્યારે સતત બિઝી સ્કેડ્યુલ, આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી હમણાં જ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 આપ જાણો છો કે ગુજરાતનો જે ડંકો વાગ્યો છે વિશ્વભરમાં અને ગ્લોબલ ગુજરાત જે બન્યું છે ને એનો શ્રેય જો કોઈને જતો હોય તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જાય છે. અને અમને ગર્વ છે કે આવા મુખ્યમંત્રી આપણને મળ્યા છે કે જે ગુજરાતની વિકાસની ગાથા 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલના આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂઆત કરી હતી અને એ જ વિકાસની ગાથાને એટલી જ જોરથી, એટલા જ બમણા વેગથી સતત 20 વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું જે આયોજન થયું છે અને એમાં આ વખતે રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે જે આજ સુધી નથી થયા. એ બદલ મુખ્યમંત્રી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુજરાતની આ વિકાસ ગાથાને જે આપ આગળ લઈ જઈ રહ્યા છો અને સાથે સાથે આવા ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને પણ જે સમાજના ધર્મને પણ આપ પ્રોત્સાહિત કરો છો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ પહેલા આ કાર્યક્રમ ન માત્ર માલધારી સમાજ, ન માત્ર રબારી સમાજ, મંદિર બની રહ્યું છે, શિવજીનું બની રહ્યું છે, મંદિર બની રહ્યું છે, દેવોના દેવ મહાદેવનું બની રહ્યું છે. એટલે તમામ ધર્મના, તમામ સમાજના લોકો આમાં જોડાયા છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ છે કે જ્યારે શિવયાત્રા ઠેર ઠેર આખા ગુજરાતભરમાં ફરી ત્યારે તમામ સંપ્રદાયના લોકોએ, તમામ સમાજના લોકોએ એટલો જ ઉમળકાભેર એને આવકાર આપ્યો છે અને એથી જ કહી શકીએ કે આ ઇતિહાસ રચાવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે તમામ સમાજનો સહકાર આ મંદિરને મળ્યો છે. એટલે તમામ સમાજનું સનાતન ધર્મનું એક ઐતિહાસિક મંદિર જે નિર્માણ થવા જઈ રહ્યું છે અને ન ભૂતો ન ભવિષ્ય, ભવિષ્યમાં થાય તો ખ્યાલ નથી, પણ 12 જ્યોતિર્લિંગ આ શિવલિંગને લઈ જવું, એનો રુદ્રાભિષેક થાય, 4 ધામ ફેરવવું. તમે વિચાર કરો કે વ્યક્તિ તરીકે 12 જ્યોતિર્લિંગને 4 ધામ કદાચ તમારે દર્શનાર્થે જવું હોય તો પણ કેટલું કઠિન છે. 600 કિલોનું શિવલિંગ, આ 12 જ્યોતિર્લિંગ અભિષેક થાય, 4 ધામ અભિષેક થાય, સાક્ષાત શિવજીની કૃપા સિવાય અને પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ, બ્રહ્મલીન બળદેવગીરી બાપુની કૃપા સિવાય આ શક્ય નથી. એવો ઐતિહાસિક પ્રસંગ અમદાવાદમાં સમાપન, મંચ પર મહાનુભાવો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિ અને એની વચ્ચે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ તો નમ્ર વિનંતી કરીશ માનવતા મહેમાનોને કે દીપ પ્રાગટ્ય કરીને આપણા આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે જ સંતો, મહંતો અને સમાજના આગેવાનોને વિનંતી. શ્રી રમેશભાઈ જીવરાજભાઈ દેસાઈ, રાજેશભાઈ જીવરાજભાઈ દેસાઈ પાલોદર પરિવાર, આપ જાણો છો કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને યજમાન બન્યા છે, ભોજનના દાતાર બન્યા છે અને તમામ આપણી વચ્ચે અહીં જે આપણા માનવંતા મહેમાનો ઉપસ્થિત છે એમને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરીને ધર્મનો દીપ, સમાજની પ્રગતિનો દીપ અને અંધકાર દૂર થાય એ અપેક્ષા સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના મૃદુ ને મક્કમ સ્વભાવ પણ નિર્ણય એકદમ સટીક નિર્ણય
ત્વરિત નિર્ણય લેતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આમ દેવોના દેવ મહાદેવનું જે આ શિવયાત્રા અને શિવલિંગના પરિભ્રમણ બાદ વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દીપ પ્રાગટ્ય કરીને આપણે આ સંતો મહંતો જે ધર્મની જ્યોત જલાવે છે, સનાતન ધર્મની જ્યારે વાતો થઈ રહી છે ત્યારે વધુ એક ઐતિહાસિક મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત વાળીનાથ મંદિર તરફથી તમામનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને દિનેશભાઈ દેસાઈ આપણા યુવા સમાજના આગેવાન, ગોતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર, ગામ બાસણા, એમને હું વિનંતી કરું કે આજે આ પ્રસંગે શાબ્દિક પ્રવચન કરીને મહેમાનોને આવકારશો. દિનેશભાઈ ગોતા, પૂર્વ કાઉન્સિલર. બોલો વાડીનાથ મહાદેવ કી જય. આજે અમદાવાદ શહેર શિવયાત્રા સમાપન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય મહંત જયરામગીરી બાપુ, ગુજરાત રાજ્યના 7 કરોડ લોકોના દિલની અંદર જેમને ખૂબ જ સ્થાન પામ્યા છે એવા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા કોઠારી બાપુ, કપિલેશ્વર મહાદેવના મહંત શ્રી PM સ્વામી બાપુ, આપણા સાંસદ બાબુભાઈ દેસાઈ, અમદાવાદ શહેરના પ્રમુખ અને એલિજ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સાહેબ, આપણા સમાજના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ. આ કાર્યક્રમની અંદર જે દાતા છે અને આ મંદિરના મુખ્ય દાતા છે એવા રમેશભાઈ પાલોદર, રાજુભાઈ પાલોદર, વિક્રમભાઈ ભુવાજી, કનુભાઈ વિસનગર, સાગરભાઈ રાયકા અને મંચસ નામ લેવા જઈશું તો ખરેખર બહુ ટાઈમ લાગે એવું છે. મંચસ મહાનુભાવો સી કે પટેલ સાહેબ અને સમાજના સર્વે આગેવાનો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ લાભ પાંચમથી આપણી આ શિવયાત્રા ભારત દેશની અંદર પરિભ્રમણ કરી અને પૂરા ગુજરાતની અંદર સનાતન ધર્મનો પ્રચાર કરી અને 1 તારીખથી અમદાવાદ શહેરની અંદર અમદાવાદ શહેરના 48 વોર્ડની અંદર આ યાત્રા પરિભ્રમણ કરી રહી હતી. રબારી સમાજની સાથે સાથે સનાતન ધર્મના સનાતન પ્રેમી લોકોએ ખૂબ જ ઉત્સાહથી આપણી આ યાત્રાને વધાવી છે. અદ્ભુત નજારો, હજારોની સંખ્યાની અંદર લોકો જ્યારે જોડાતા હોય, યાત્રાને સમય લાગતો હોય પણ 2-2, 2.5, 3-3 કલાક સુધી લોકો હજારોની સંખ્યામાં રાહ જોતા હોય, ઉંમરલાયક લોકો હોય, નાના બાળકો હોય, એટલે આ નજારો ખૂબ અદ્ભુત હતો. મિત્રો, જ્યારે ઇતિહાસ બનવા જઈ રહ્યો હોય છે અને આપણે સાક્ષી હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. આપણું શિવ મંદિર તરફની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. રબારી સમાજ તો ખરો જ, પણ જોડે જોડે તમામ સમાજો આ મંદિરની સાથે જોડાયા છે અને અદ્ભુત આ કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય તારીખ 22/2/2024 દિવસ થવા જઈ રહ્યો છે.
અંદાજિત 35 થી પણ વધારે લાખ લોકો આ કાર્યક્રમની અંદર જોડાવાના હોય, મહાનુભાવો જોડાવાના હોય, મઠાપતિ એવો પણ જોડાવાના હોય, એટલે આ કાર્યક્રમ ખૂબ અદ્ભુત થવા જઈ રહ્યો છે. જોડે જોડે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આપણી સમક્ષ છે ત્યારે આપણે કહેવું જ પડે કે આ મંદિર માટે સરકારમાંથી આપણા મુખ્યમંત્રીશ્રીએ શરૂઆતની અંદર રાજ્ય સરકારે 5 કરોડ તો આપ્યા હતા, ભૂપેન્દ્રભાઈએ 5 કરોડ 32 લાખ રૂપિયા મંદિરને એના વિકાસ માટે આપ્યા છે. બાકી હતું, બાપુએ વાત કરી કે સાહેબ બીજા રોડ રસ્તા માટે પૈસા જોઈએ છે, બીજા 2.5 કરોડ રૂપિયા આપણને સરકારમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા છે. મિત્રો, રેક સંસ્થાની વાત હોય તો રેક સંસ્થાની કન્યા છાત્રાલયની અંદર પણ સમયના અભાવના કારણે ભાવ વધારો આપવાનો આવતો હોય, એની અંદર પણ આપણને સમાજને ખૂબ મદદ કરી 1 વર્ષનો સમયગાળો અને ભાવ વધારો બધો માફ કરવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. મિત્રો, આજે મંદિર તરફથી પણ આપણે એમનો આભાર માનીએ, રબારી સમાજ તરફથી આભાર માનીએ, રેક સંસ્થા તરફથી આભાર માનીએ. અમે લોકોએ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે રજત તુલા કરી, અને રજત તુલા જ્યારે થતી હોય ત્યારે એ ચાંદી જ્યારે સરકારના રાજકોષમાં જમા કરવાની હોય, પણ ભૂપેન્દ્રભાઈએ એવું કહ્યું કે ભાઈ મારે આ ચાંદીને વાડીનાથ મંદિરમાં 50% અને 50% રેક સંસ્થામાં આપી છે. એટલે આમનો ખૂબ ખૂબ આભાર. આવનાર લોકોને તમામે તમામ વાડીનાથ ભક્તોને, રબારી સમાજને, સનાતન પ્રેમી સમાજને હું આવકારું છું અને આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. હવે આપણી વચ્ચે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે અને શિવ યાત્રાનું જે અમદાવાદમાં જ્યારે સમાપન થઈ રહ્યું છે ત્યારે હું નમ્ર વિનંતી કરીશ કે પરમ પૂજ્ય બાપુનું સન્માન કરવા માટે ફુલારથી અબુભાઈ દેસાઈ ગોખરવાને વિનંતી, વિક્રમભાઈ બુવાજી કમલીવાળા, મુકેશભાઈ ભાંડુ, અમૃતભાઈ માધાભાઈ લણવા, રમેશભાઈ ગોકુલડેરી અને સાથે જ સુવર્ણ પાઘડી પણ પહેરાવશે રમેશભાઈ પાલોદર તથા માલજીભાઈ પાલોદર. નમ્ર વિનંતી, પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુનું સન્માન આપ સૌ વતી ને અમદાવાદ વતી અને ઉપસ્થિત આપણા આમંત્રિત મહેમાનો વતી હું વિનંતી કરીશ કે ફુલારથી અને સાથે જ સુવર્ણ પાઘડીથી પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુનું સન્માન કરતા ગર્વ અનુભવીએ છે. આ એ સંત છે કે જેમણે વેદોનો અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, કાશીમાં જેમણે અભ્યાસ કર્યો છે, અવિરત યાત્રા જે ચાલતી રહી અમદાવાદમાં ને રાત દિવસ જે આ શિવજીની યાત્રામાં સાથે રહ્યા છે અને તમામ ધર્મના લોકોને, તમામ સમાજના લોકોના જેમને આશીર્વાદ પ્રાપ્ત થયા છે એવા બાપુને વંદન કરીને આપણે વાળીનાથ મહાદેવની જયઘોષ કરીશું. બોલો વાળીનાથ મહાદેવની જય. ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે મૃદુ ને મક્કમ અડગ નિર્ણય શક્તિ વાળા અને G20 અને ગુજરાત ગ્લોબલ સમિટનું ભવ્ય અને સફળ આયોજન કરનાર એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ બાપુનું સન્માન સુવર્ણ પાઘડી પહેરાવીને બોલો વાળીનાથ મહાદેવ કી જય. બાપુ ખૂબ ખૂબ આભાર. ધન્ય અમારી ધરા કે આપ જેવા સંત, યુવા સંત અમારી વચ્ચે છે. આપની એક અમી દ્રષ્ટિ પણ અમારી પર પડી જાય તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. આપને નતમસ્તક વંદન કરીને આપને આવકારીએ છીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અહીં ઉપસ્થિત છે ત્યારે ફુલારથી સમાજના આગેવાનોમાં દિનેશભાઈ બાસણાને વિનંતી કરીશ. ધરમસિંહભાઈ દેસાઈ ઉપસ્થિત હોય એમટીએસ ચેરમેન તો એમને વિનંતી, કનુભાઈ વિસનગર, શંભુભાઈ દેસાઈ કિંબુઆ અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ આપણે ફુલાર સાથે સુવર્ણ પાઘડીથી રાજુભાઈ, જીવરાજભાઈ માસ્તર પરિવાર પાલોદર અને તેજાભાઈ પાલોદર, માર્ક અને વિશ્વાસ પણ આ માનનીય મુખ્યમંત્રી શ્રીના સન્માનમાં જોડાશે. ખૂબ ખૂબ આભાર. આપણે મુખ્યમંત્રી શ્રીનો માનીએ છીએ કે સાહેબ ખૂબ જ લાગણી આ સમાજ
ધર્મ માટે ગુજરાત સરકારની લાગણી અમે જોઈ છે અને આવનારા દિવસોમાં પણ સનાતન ધર્મની વાત હોય ત્યારે આ સરકાર પાછી પડતી નથી. ત્યારે એક બહુ જ બહોળો સમાજ આ સનાતન ધર્મ સાથે જોડાયેલો છો અને આ સનાતન ધર્મના કાર્યક્રમમાં આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ તમામ સનાતનવાસીઓ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રબારી સમાજની પ્રતિષ્ઠાને પાઘડી પહેરાવીને જય ઘોષ સાથે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરીએ. બોલો વાળીનાથ મહાદેવ કી. સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય કાઢીને આપ આપની અમારી વચ્ચે આવ્યા છો. શાલ ઓઢાડીને અને સમાજનું પ્રતીક એવું પાઘડી ઓઢાડીને અમે પણ ગર્વ અનુભવીએ છીએ. સમગ્ર રમેશભાઈ, રાજેશભાઈ, જીવરાજભાઈ પાલોદર પરિવાર વતી પણ આપનો આભાર માનીએ છીએ અને આપનું સન્માન કરીએ છીએ. કોઠારી દશરથગીરી બાપુ અને સાથે જ જે માતબર રકમનું દાન જે આ પરિવાર તરફથી આપવામાં આવ્યું છે અને આપ જાણો છો કે આ પરિવાર તમામ ક્ષેત્રે ન માત્ર રબારી સમાજ પણ અન્ય સમાજોમાં પણ જેમણે દાન કર્યું છે એવા જીવરાજભાઈ વસ્તાભાઈ દેસાઈ ખ્યાતિ મેળવી છે અને હવે મુખ્યમંત્રી શ્રીના હાથે 1 કરોડ 1 લાખ રૂપિયાનો ચેક પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુને આ પરિવાર અર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર અને તાલીઓના ગડગડાટથી અમે વધાવીએ છીએ. રમેશભાઈ અને રાજેશભાઈ જીવરાજભાઈ માસ્તર પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખૂબ અલગ અલગ જગ્યાઓમાં ગણપત વિદ્યાલય ખેરવા મહેસાણામાં ટ્રસ્ટી શ્રી સરદાર વિદ્યાભવન નાગલપુર કોલેજ મહેસાણામાં પણ અને ઘણી જગ્યાએ તેમણે મુખ્ય દાતા તરીકે એ મહેસાણા હોય, પાટણ હોય કે ન્યૂ રાણીપનું ખોડિયારમાંનું મંદિર હોય. ખૂબ ખૂબ આભાર આ પરિવારનો. માનનીય દશરથગીરી બાપુ અહીંયા ઉપસ્થિત છે. કોઠારી શ્રી તેમનું શાલ અને ફુલારથી રાજુભાઈ જેસંગભાઈ સંડેર, રેવાભાઈ મેળોજ, બાબુભાઈ પિંડારપુરા એમને નમ્ર વિનંતી કે માનનીય પરમ પૂજ્ય સંત શ્રી કોઠારી એવા દશરથગીરી બાપુનું સન્માન કરે. નમ્ર વિનંતી રાજુભાઈ જેસંગભાઈ સંડેર, રેવાભાઈ મેળોજ, બાબુભાઈ સરતાનભાઈ પિંડારપુરા, રેવાભાઈ જેસંગભાઈ મેળોજ અને રાજુભાઈ જેસંગભાઈ સંડેર. દિનેશભાઈ કમલીવાળાને પણ વિનંતી કે પરમ પૂજ્ય કોઠારી બાપુ દશરથગીરીનું સન્માન કરવા આપ પણ આગળ આવશો. આ તમામ જે લોકો સન્માન પણ કરી રહ્યા છે એ પણ આપને ખબર છે કે મુખ્ય દાતાર છે આ ઐતિહાસિક મંદિર માટે. તો આપ જાણો છો કે ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને રાજ્ય સરકાર તમામ જે મંદિરો છે એનો પણ વિકાસ કરી રહ્યા છે અને વાળીનાથ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એમાં ગુજરાત સરકારનો પણ સહકાર મળ્યો છે. પરમ પૂજ્ય કોઠારી શ્રી દશરથગીરી બાપુનું પણ આપણે સન્માન કરીએ. બોલો વાળીનાથ મહાદેવ કી જય. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કપિલેશ્વર મહાદેવ કલોલથી પૂર્ણાનંદ સ્વામી અહીં ઉપસ્થિત છે તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. પરેશભાઈ ઈશ્વરભાઈ કાળીગામ શાલ અને ફુલારથી, રાજુભાઈ જીદ્રોડાને વિનંતી, લાલાભાઈ ગાંડાભાઈ પરિવાર હોય વિસનગર તો તેઓ પણ અહીં ઉપસ્થિત થાય અને કપિલેશ્વર બાપુ કપિલેશ્વર મહાદેવ પૂર્ણાનંદ સ્વામી કે જેઓ પણ આ પરમ પૂજ્ય સંતની સાથે ખભે ખભો મિલાવીને આ ધર્મના પ્રચાર માટે જેઓ એમની સાથે ઉપસ્થિત છે. પૂર્ણાનંદ સ્વામી આપને પણ નતમસ્તક વંદન કરીએ છીએ અને શાલ ને ફુલારથી આપનું સન્માન કરીને આપના આશીર્વચન મેળવે છે. બોલો વાળીનાથ મહાદેવ કી જય. કપિલેશ્વર મહાદેવ કી જય. માધવ ચૈતન્યજી મહારાજ જયપુરથી ખાસ આપણા આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છે. કનુભાઈ વિસનગરને વિનંતી કરું કે એમનું પણ ફૂલહારથી સન્માન કરે. માધવ ચૈતન્યજી મહારાજ આપને પણ નતમસ્તક વંદન કરીએ છીએ અને આપ અમારી વચ્ચે અહીં પધાર્યા છો અને અમારો ઉત્સાહ જે વધાર્યો છે આપનો પણ વાળીનાથ શિવધામ શ્રી વાળીનાથ
અખાડા તરફ મંદિર તરફથી આપને આવકારીએ છીએ. અમદાવાદ રબારી સમાજ અને તમામ આમંત્રિતો વતી આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય અમિતભાઈ શાહ, બાબુભાઈ દેસાઈ સાહેબ આપણા જે ભામાશાહ કહીએ અને રાજ્યસભાના સાંસદ એવા અહીં ઉપસ્થિત છે. એમનું સાલ અને ફુલારથી બળદેવભાઈ કુંજાળ, સહારભાઈ ડેરા, જીતુભાઈ ચડાસણાને વિનંતી કે બાબુભાઈ દેસાઈ જેઓ પણ આ મંદિરના મુખ્ય દાતાર છે અને મંદિરમાં જ કેમ દીકરીઓના સમૂહ લગ્ન હોય, અન્ય સમાજોના શિક્ષણની કે દીકરીઓની વાત હોય તો એક ભામાશાહ તરીકે જેમણે બિરુદ પામ્યું છે અને જેમનો પરિવાર હંમેશા તમામ સમાજની પડખે રહ્યો છે અને રાજ્ય સરકારે પણ જેમને સાંસદનું જે એક પદ આપ્યું છે, બાબુભાઈ દેસાઈનું સ્વાગત કરવા માટે હું બળદેવભાઈ કુંજાળ, સહારભાઈ ડેરા અને જીતુભાઈ ચડાસણાને વિનંતી કરું કે માનનીય રાજ્યસભા સાંસદશ્રીનું સન્માન કરે અને સમાજનું ગૌરવ આપણું વર્ષોથી આ પરિવાર સમાજ સેવામાં અને કન્યા કેળવણીમાં બાબુભાઈનું સન્માન કરવા મહેન્દ્રભાઈ અમથાભાઈને પણ વિનંતી કે તેઓ પણ શાલ ઓઢાડીને સહારભાઈ ડેર હવે અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી વેજલપુર, અમિતભાઈ શાહ માનનીય અહીંયા ઉપસ્થિત છે, અમદાવાદ શહેર પ્રમુખ, મહેન્દ્રભાઈ ચાણસમા ત્યાં જ ઉભા રહેશો, દિનેશભાઈ કમલીવાળા, વિનયભાઈ બાવળુ ઉપસ્થિત હોય. વિનયભાઈને વિનંતી કે માનનીય અમિતભાઈ શાહ અમદાવાદ શહેર પ્રમુખ અહીં ઉપસ્થિત છે, એમનું સન્માન કરે. માનનીય અમિતભાઈ શાહનો પણ નાતો ખૂબ જૂનો આપણી સાથે છે અને અમદાવાદ શહેરના જ્યારે પ્રમુખ છે ત્યારે માનનીય શ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી વેજલપુર, તેઓ પણ આપણા આમંત્રણને માન આપીને જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે હું રમેશભાઈ પાલોદરને વિનંતી કરું કે એમનું સન્માન કરે અને વિક્રમભાઈ ભુવાજી કમલીવાળા, ગોગા મહારાજ પરિવાર પણ એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ ઠાકર સાહેબ. હવે મુખ્યમંત્રી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કે સાહેબ શ્રી તમે ન માત્ર હાજરી પણ આપના શબ્દો પણ અમને ઘણો બધો ઉત્સાહ આપશે. તો આપને નમ્ર વિનંતી કે આપ અહીં પધારીને જ્યારે આ ધાર્મિક અને સામાજિક જ્યારે એક મંચ છે અને તમામ સમાજનું જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપને નમ્ર વિનંતી કે આપ પધારો અને પ્રસંગોચિત આપ આપનું ઉદ્બોધન કરીને આપનો અમારો ઉત્સાહ પણ વધારશો. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. શ્રી વાડીનાથ મંદિર તરફ દ્વારા આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે મારો નાથ મારા દ્વારે અમદાવાદ શહેરની શિવયાત્રાના સમાપન અવસરે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ, કોઠારી મહંત શ્રી દશરથગીરી બાપુ, સૌ સંતગણ, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, કાર્યક્રમના દાતા શ્રી રમેશભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ તથા રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી સાગરભાઈ રાયકા, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ રવારી, પૂર્વ કાઉન્સિલર શ્રી દિનેશભાઈ દેસાઈ, શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી વિનયભાઈ દેસાઈ, થલતેજ વોર્ડના મહામંત્રી શંભુભાઈ, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યક્રમના આપણે તો
આ ફોન થી સંભળાયું ને બધાને, બધા જોડે રહેતા શીખવું જ પડે ભાઈ, બધા જોડે જ રહેવું પડે. બધા જોડે રહેતા શીખી જાઓ. બધા જોડે રહેશો તો આનંદથી આગળ વધાશે. જેટલી સ્પીડે વધ્યા છો એનાથી ડબલ સ્પીડ આગળ વધશો. ને મંચ ઉપર જે બધા બેઠા છે ને એ બધાય તમારે એક એક મંદિર આવું નહીં, તમે કહો એટલી સંસ્થાઓ સામાજિક અને શૈક્ષણિક બંને બનાવે એવી તાકાત વાળા બધા બેઠા છે. સારું, એટલે કોક તો બોલવા વાળું હોય ને, ના હોય? વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની પુનઃસ્થાપનાનો યુગ શરૂ થયો છે. દેશના દરેક ભાગમાં આવેલા આપણા આસ્થા શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા આપણા દેવસ્થાનો તીર્થસ્થાનો આધુનિકતાની સાથે ભવ્ય અને દિવ્ય થઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે કેદારનાથનું પુનર્સ્થાન હોય, ત્યાંના ઇતિહાસનો તે દેવસ્થાન સાથે જોડાયેલા વિભૂતિઓનું સચિત્ર સાથે આ ધામોનો વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ હું હમણાં મધ્યપ્રદેશના ઇલેક્શનમાં ગયો ત્યારે મને ઉજ્જૈન જવાનું, ત્યાં મહાકાલ લોકના દર્શને પણ ગયો અને ત્યાંનો વિકાસ જોતા એવું લાગે કે શાસ્ત્રોમાં જે ઉજ્જૈન નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ મહાકાલનો વિકાસ થયો છે. તે જ પ્રમાણે બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગના પણ કોરિડોરનો વિકાસ અને થોડા દિવસોમાં જગન્નાથપુરીના પણ વિકાસનું આયોજન થયું છે. દક્ષિણમાં રામેશ્વર ખાતે રામસેતુ સંદર્ભમાં કામ ચાલી રહ્યું છે, તો પ્રથમ જ્યોતિર્લિંગ આપણે સોમનાથ ખાતે પ્રવાસીઓ માટે સુગમતા રહે તે પ્રકારે આપણે વિકાસ કર્યો છે અને બેટ દ્વારકામાં સિગ્નેચર કેબલ બ્રિજનું કામ પણ હવે પૂરું થવાની તૈયારીમાં છે. આમ દેશમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશામાં આપણી સંસ્કૃતિનું જતન અને નવજાગરણ થઈ રહ્યું છે. આવા વાતાવરણમાં રબારી સમાજની આસ્થાના કેન્દ્ર એવા વાળીનાથ મંદિર તરફ ખાતે દિવ્ય શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ શિવલિંગની સ્થાપના પહેલા દેશના 4 ધામ અને તમામ જ્યોતિર્લિંગમાં પૂજા અર્ચના કરવામાં આવી છે. બીજી રીતે કહીએ તો આ શિવલિંગમાં દેશના તમામ પવિત્ર તીર્થસ્થાનોની ઉર્જા સમાઈ છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થનાર શિવલિંગ વાડીનાથ મંદિર તરફની દિવ્યતામાં ખૂબ વધારો થવાનો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને આપણી આસપાસના મંદિરોમાં સ્વચ્છતા જાળવીને આપણા મંદિરોમાં પ્રભુતા રહે તે માટેની ખૂબ ભાવપૂર્વક અપીલ કરી છે. તો આ વાડીનાથ ધામ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા માટેની શોભાયાત્રા પણ જ્યાં જ્યાં જાય ત્યાં આપણે આ સ્વચ્છતા જાળવીએ અને લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપીએ એવી એની સાથે હું અપીલ પણ કરવા માંગુ છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આવનારા દિવસોમાં ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આપણે જે ઘડીની વર્ષોથી રાહ જોતા હતા તે ઐતિહાસિક ઘડી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રામલલ્લાને અયોધ્યામાં બિરાજમાન થવાની આપણે સદીઓથી રાહ જોતા હતા તે પવિત્ર પળ આવી ગઈ છે. આપણું સૌભાગ્ય છે કે 22મી જાન્યુઆરીના દિવસે આપણને સૌને ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ દર્શન જોવાના અવસર મળવાનો છે. અનેક વર્ષોના સંઘર્ષ, ત્યાગ, તપસ્યા બાદ ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણનું સપનું આપણું પૂરું થઈ રહ્યું છે. ભારત વર્ષ અને સમગ્ર વિશ્વના સનાતન ધર્મના લોકોની આસ્થા વિશ્વાસની માટેનો ખૂબ મહત્વનો દિવસ છે આજે. અને આપણા વડાપ્રધાનશ્રીએ તો આ ઉત્સવને દિવાળીની જેમ ઉજવવાનો કીધો છે. એટલે આપણે સૌ આ દિવસને ઘરે ઘરે ભગવાનના દીવા કરી અને આની ઉજવણી કરીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ ભાવપૂર્વક એક હમણાં મેસેજ પણ કર્યો છે. એ મેસેજ આપણે સૌએ સાંભળ્યો હશે કે આદરણીય વડાપ્રધાનશ્રીની ભક્તિ પણ આપણને પ્રેરણા આપે તેવી છે.
તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા માટે સંપૂર્ણ શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવાના છે અને તેમણે 11 દિવસના વ્રતના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. તેમણે મનથી તેમની સાથે જનજનને જોડવાનો આગ્રહ કર્યો છે. આપણા સૌના માટે આ ગર્વની વાત છે કે તેમણે આપણી લાગણી માટે સતત જાગૃત હોય છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે વાડીનાથ મંદિરમાં પણ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે અવસર બમણી ભક્તિનો અવસર બની રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવીને. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો. અને અહીંથી એક વિનંતી આપ સૌને કરવામાં આવે છે કે પરમ પૂજ્ય સંત શ્રી જયરામગીરી બાપુ અને મુખ્યમંત્રી સાહેબ શ્રી શિવલિંગની પૂજા માટે જઈને બાપુનો આદેશ છે કે ત્યાં સુધી આપણે અહીંયા બેસીએ, કારણ કે બાપુના આશીર્વચન લેવાના હોવાથી આપ સૌ બાપુના આદેશ પ્રમાણે આપણે આ જ જગ્યા પર બેસીએ. પરમ પૂજ્ય જયરામગીરી બાપુ મુખ્યમંત્રી સાહેબને શિવલિંગની પૂજા અને અભિષેક કરાવીને તરત જ પાછા આવે છે. ત્યાં સુધી હું આપણે આપણા અહીંયા કલ્ચર પ્રોગ્રામ એક રાખેલ હોય, નમ્ર વિનંતી કે આપણે એ દીકરીઓને પણ આપણે અહીંયા આમંત્રિત કરીએ કે જેમના દ્વારા આ કલ્ચર પ્રોગ્રામને આપનું જે સ્વાગતની જે વાત છે એવા ગોપાલક કન્યા છાત્રાલયની બહેનો અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કે અહીંયા મંચ આગળ આવીને એક નમ્ર વિનંતી મારી એ પણ છે કે બાપુનું જે આદેશ છે આપણા બધા માટે સન્માન્ય છે, કારણ કે આપણે આશીર્વચન એમના લેવાના છે. એટલે બળદેવભાઈ કુંજાડને વિનંતી કે મંચ ઉપર આવે. તો એ દીકરીઓને વિનંતી કે અહીંયા આવે. આપ જાણો છો તેમ કે પરમ પૂજ્ય સંત શ્રી જયરામગીરી બાપુએ જે આ શિવ યાત્રા જે આખી એ પરિભ્રમણ થયું, 12 જ્યોતિર્લિંગ 4 ધામ, અને એના વિશે આપણે એમના આશીર્વચન લઈએ, એમની વાત સાંભળીએ. અહીંથી સ્વયંસેવક મિત્રોને વિનંતી કે જગ્યા કરી આપે બહેનોને. ચલો, ઓકે. આપ જાણો છો કે આ મંદિરમાં તમામ જે દાતારોનું જે યોગદાન છે, અને મુખ્ય દાતાર તરીકે સ્વર્ગસ્થ જીવરાજભાઈ વસ્તાભાઈ પરિવાર પાલોદર, રમેશભાઈ અને રાજુભાઈના હસ્તે 8,51,00,000 રૂપિયા આ મંદિરમાં આપ્યા છે. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જીવરાજભાઈ માસ્તર પરિવારનો. સાથે જ રાજ્યસભા સાંસદ ભામાશા, દાનવીર રત્ન દેસાઈ, બાબુભાઈ જયસંગભાઈ મકતુપુર, આ પ્રસંગના સમગ્ર જે પ્રસંગ થાય ને એ દરમિયાન લાખોની જે જનમેદની ભક્તો આવે, તો બાબુભાઈ જયસંગભાઈ મકતુપુર આ પ્રસંગના ભોજનના દાતાર થયા છે. રાજ્યસભાના સાંસદ 5,51,00,000 રૂપિયાની માતબર રકમ એમના તરફથી આપણને પ્રાપ્ત થઈ છે આ મંદિરમાં. ખૂબ ખૂબ આભાર. સાથે જ દેસાઈ સાગરભાઈ અરજીભાઈ પરિવાર, સ્વર્ગસ્થ સાગરભાઈ અરજીભાઈ પરિવાર, એમના સુપુત્ર સુધીરભાઈ રાજુભાઈ વિસનગર તથા ચિન્મય મહેશભાઈ 16 દિવસના ભોજનના દાતાર, અને 4 કરોડ રૂપિયા આ પરિવાર તરફથી મળ્યા છે. અને સાથે જ મહંત શ્રીની જે કચેરી બનવાની છે એના દાતા 1,25,00,000 રૂપિયા, એટલે 5,25,00,000 રૂપિયા મળ્યા છે. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે આપ જાણો છો કે કાળી ગામ ઈશ્વરભાઈ ભાથીભાઈ, જેમણે 10 વીઘા જમીન એક ધર્મશાળા બનાવવા માટે દ્વારકામાં પરમ પૂજ્ય બ્રહ્મલીન બળદેવગીરી બાપુના પ્રવેશ દ્વાર માટે એક રૂમના દાતા પણ બન્યા છે. અને એમણે 3,91,00,000 રૂપિયા,
ખૂબ ખૂબ આભાર આ પરિવારનો પણ, ઈશ્વરભાઈ ભાથીભાઈ કાળી ગામ. આ સાથે દેસાઈ સ્વર્ગસ્થ દેસાઈ બળદેવભાઈ જક્ષીભાઈ પરિવાર હસ્તે જીતુભાઈ ભરતભાઈ અને અજયભાઈ ગામ ડાભી સુરપુરા, જે પ્રસંગમાં સંતો મહંતો આવશે એમના ભેટના દાતાર બન્યા છે. 2,51,00,000 રૂપિયા પરિવાર તરફથી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રૂવાવીથી લુણી વાઘુભાઈ બાબાભાઈ હસ્તે રમેશભાઈ અને રોહિતભાઈ બુવાજી ભોજનશાળા જે બનવાની છે એ ભોજનશાળાના તેઓ મુખ્ય દાતાર બન્યા છે અને 2 કરોડ રૂપિયાની માતબર રકમ ગોકુલ ડેરી પરિવાર રૂવાવી તરફથી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્વર્ગસ્થ જીવણભાઈ જોરાભાઈ પરિવાર, ભાંડુ પરિવાર સામાજિક પ્રસંગોમાં અને શિક્ષણમાં જેમનું યોગદાન છે તેમના તરફથી પણ ગુરુકુળના મુખ્ય દાતાશ્રી બન્યા છે શૈલેષભાઈ, મુકેશભાઈ અને વિક્રમભાઈ, એમના સુપુત્રો, અને એમના હસ્તે 1,51,00,000 રૂપિયા આ સંતશ્રીના નિવાસસ્થાન હસ્તે મળ્યા છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેસાઈ અમથાભાઈ જોરાભાઈ, સ્વર્ગસ્થ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર, ચાણસ્મા ગોગા મહારાજ પરિવાર અને બુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ ગોગા મહારાજના બુવાજી સંસ્થાનું જે 2 નંબરનું પ્રવેશ દ્વાર છે એના દાતાર બન્યા છે અને 1,51,00,000 રૂપિયા ગોગા મહારાજ પરિવાર ચાણસ્મા અમથાભાઈ સ્વર્ગસ્થ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ ને બુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈના હસ્તે મળ્યા છે, ખૂબ ખૂબ આભાર. અમૃતભાઈ સરતનભાઈ ડાભી, એમના તરફથી પણ 2 કિલો સુવર્ણના દાતા અને ગર્ભગૃહમાં જે સુવર્ણ જડિત આખું એક સિંહાસન બનશે એના દાતાશ્રી 1,51,00,000 રૂપિયા દેસાઈ અમૃતભાઈ સરતાનભાઈ ડાભી પરિવારનો પણ આભાર માનીએ છીએ. નિજાનંદ ગ્રુપ ગિરી બાપુની કથાના, શિવપુરાણના સંપૂર્ણ કથાના દાતાશ્રી, તમામ જે ખર્ચ છે એ ડાયાભાઈ ભરવાડ અને હીરાભાઈ ભરવાડ, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે પણ જે આ યોગદાન આપ્યું છે એ બદલ આ પરિવારનો પણ આભાર માનીએ છીએ. સાથે સ્વર્ગસ્થ દેસાઈ પ્રભાતભાઈ અરજીભાઈ પરિવાર વિસનગર હસ્તે લાલજીભાઈ પ્રભાતભાઈ, કનુભાઈ પ્રભાતભાઈ, પરમ પૂજ્ય બ્રહ્મલીન બળદેવગીરી બાપુની જે સમાધિ છે અને સમાધિ પર હવે એક મંદિરનું નિર્માણ થવાનું છે, કારણ કે પૂજ્ય ભાનું જે મંદિર બનવાનું છે એના દાતાર બન્યા છે. 1,25,00,000 રૂપિયા એમના તરફથી સ્વર્ગસ્થ પ્રભાતભાઈ અરજીભાઈ પરિવાર તરફથી કનુભાઈ અને લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. સાથે કનીજીથી પ્રદીપભાઈ ભુવાજી સધીમા પરિવાર અને